ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર 18 વર્ષના મારા ભૂદેવના આશીર્વાદ પાઠવું છું। આપની હાથ તમન્ના 18 વર્ષની તમન્ના પૂરી થાય। તમારા બાળકો ભણી ગણીને હોશિયાર બને, બહુ આગળ આવે, બહુ સુખી થાય, બહુ પ્રગતિ કરે। એને ઈશ્વર સિવાય કોઈની જરૂર ન પડે, આમ બધાની જરૂર પડે પણ એને ઓહિયાળા કોઈને ન બનાવે, એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। 18 વર્ષના બાળકોને વડીલોને બધાને હું આશીર્વાદ મોકલું છું। હંમેશ માટે એક ખાસ ધ્યાન રાખજો, મા બાપને સાચવી લેજો, મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો। આપણી ગાય માતા જે છે 50,000 રોજની કતલખાને જાય છે, આપણા છોકરાના લીક પેપર થાય છે। આખું ભારત જાગી જાજો, સમજી લેજો, નકર આ ભારત તમારું આખું વેચાઈ ગયું છે। હજી વેચાઈ તો ગયું જ છે અને વેચાઈ જશે। એક ખાસ ધ્યાન રાખજો અણભક્તો, ભારતના ખૂણા ખૂણાથી દિલ્હી પહોંચી જાઓ અને તમારું સરકાર છે તમારા હાથમાં લઈ લો। પોતાની હિંમતથી હાલશો તો તમે જીવન જીવી શકશો। આજે દિલ્હીની અંદર નાના નાના બહેનો દીકરીઓને, નાની નાની 7 વર્ષની છોકરીઓને, 12 વર્ષની દીકરીના કપડા ફાડી નાખ્યા પોલીસોએ અને હંમેશના માટે મારકૂટ કરી। આ ટાણાટાણી આવો તો અંગ્રેજી નહોતો કર્યો, આવો ધંધો કર્યો। સમજી લેજો, આ સરકારે, આ ભાજપ કયો કે કોંગ્રેસ કયો, બધું એક જ છે। પોતાના સરકાર દરબારો જાગી જાઓ, દરબારોનું રાજ છે, દરબારો માટે રાજ છે, સમજી લેજો। આ હેડિયા માટે રાજ નથી। આ રાજ કરવા વાળા છે ને કોણ છે? ઘાસી કેલો તેલ કેમ કાઢે ઘાણે? આ ઘાસી છે, પોતે મોદી છે, પોતે ઘાસી છે, સમજી લેજો। એટલે તમારું તેલ કાઢ્યું, પેલાની હગી માના દાગીના સોરી ગયો તો તમારા પબ્લિકને શું ન કરી શકે? એક ખાસ અણભક્તો ધ્યાન રાખજો, જાગી જાજો। આખી પબ્લિકને મારા હાથ વિનંતી છે, તમારા બાળકોનું ભવિષ્ય સુધારવું હોય તો ભારતના ખૂણે ખૂણેથી ભોગી જાજો દિલ્હી। આ કોકરા પાર્ટીમાં જોડાઈ જાજો, એ મારી ખાસ સૂચના છે। જાગવું ન જાગવું એ તમારા બધાની મરજીની વાત છે। એક ગાય ઈસો કોઈ ખાતા નહીં, ગાય ઈસો ખાઓ તો તમારો નરકમાંથી કોઈથી પાર નહીં આવે। એક બેન દીકરીની દલાલી ના ખાવી, એક ધર્માદો ના ખાવો, સોસાયટીનો પૈસા ન ખાવો। આજે મહાવીર ભગવાન હતા જીવતા, 4 કામ આવો હોય, 4 કામ આવો હોય, 4 કામ આવો હોય ને હાવજ નીકળ્યો હોય ને ચિકાર કરતો હોય ને હાવજ ને મહાવીરની ગંધ આવી જાય ને તો હાવજ ચિકાર કરતો બંધ થઈ જતો। એ મહાવીરમાં તાકાત હતી, મહાવીર ભગવાનમાં, સમજી લેજો અણભક્તો। મહાવીર ભગવાનને ખીલા ઠોકવા પડ્યા હતા તો આપણે કઈ ગણતરી ના માણા, ભગવાનને બી કષ્ટ ભોગવવું પડ્યું હતું। એક કાળ કહે તારા કાનમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં, એ ભાડુંથી બંગલો કોણે બનાવ્યો નથી? ઝાડ નથી મૂળ, મૂળ એનું કાળ પડી જશે, કઈ કહેવાય નહીં। એટલે ભલે થોડુંક મળે, થોડુંક લાવો, ખોટું કરવું નહીં, ખોટું કરવા દેવું નહીં, સત્ય હાલવું, સત્ય બોલવું। હંમેશ માટે આપણો ધર્મ છે સત્યમ શિવમ સનાતન, એક જ ધર્મ, એક જ બાપ, એક જ બાન, એક જ ગુરુ। શિવ ખોડિયાર રાણીમાં રાંદલ એ જ સાચા છે। આ કલિકાળની અંદર એ જ કામ કરે, શિવની હાથ પેઢી કામ કરે। આજે સમજી લેજો કોટી દેવો છે પણ બધા શિવની નીચે, શિવની ઉપર કોઈ નથી। મા પાર્વતીની ઉપર ને શિવની ઉપર, સમજી લેજો ભક્તો ખાસ। જ્યારે જ્યારે કષ્ટ પડ્યું, જ્યારે વિષ નીકળ્યું દરિયામાંથી તો ભોળાનાથે લીધું, કોઈ દેવતાએ કીધું? શિવે બસાવ્યા બધાને ગળાની અંદર, એટલે કંઠ લીલકંઠ કહેવાના। આજે લોકો દારૂ છોડે છે, મહાકાલ જાય છે, દારૂની માનતા કરે, ભગવાન દારૂ પીવે, ધીસ ઇઝ રોંગ છે। તમે જ્યાં દારૂ મૂકો તો તમારો બાધા મુકાઈ જાય, તમારો દારૂનું છૂટી જાય, એ માટે ભગવાન દારૂ તમારો સ્વીકારે છે। ભગવાન કોઈ વસ્તુ ખાતા નથી, પીતા નથી, સમજી લેજો અણભક્તો। ઈશ્વર ઈશ્વર છે, ઈશ્વરની ઉપર કોઈ આળ નાખતા નહીં કે રામ મચ્છી ખાતા હતા, રામ આમ કરતા હતા, એ બધાય તમે છે ને ભગવાનની આગળ કૃષ્ણ આમ કરતા હતા, એ બધું છોડી દેજો। તમે તમારી મસ્તીમાં જીવન જીવો, ભગવાનની આડે જે કોઈ આવ્યા ને તેથી તમારું જડા મૂળ નીકળી જાય, સમજી લેજો, કોઈ નહીં વસી શકો। અને રામમાં ચોરી થઈ છે મંદિરની અંદર, એ રામ પોતે નહીં છોડે, સમજી લેજો। બાપ છોડે પણ બાપ નહીં છોડે, એક ખાસ ધ્યાન રાખજો। ભારતને મારે એ જ કહેવાનું છે, હંદેવો ખૂણે ખૂણે મોકલાવું છું કે બધા જાગૃતિ થઈ જાઓ અને તમારું દિલ્હીનું રાજ પાછું લ્યો દરબારો, એ મારી ખાસ સૂચના છે।
એટલે તમારી માં તુલસા ભવાનીનો તમને આશીર્વાદ છે. દરબારોએ માથા આપેલા છે, દરબારોએ બેન દીકરીની શેઠથી કરતા લોકોને બસાવ્યા છે, ગરીબની વારે દરબારો સીડ્યા છે, બ્રાહ્મણ ને દરબાર બે જ સીડ્યા, બાકી કોઈના નામ નથી. સમજી લેજો ભક્તો, બ્રાહ્મણ ને દરબાર બે જ વ્યક્તિ છે આ દુનિયાની અંદર ક્ષત્રિયમાં, બાકી તો બધા ઠીંગ ઠીંગ છે. સમજી લેજો, એક ખાસ ધ્યાન રાખજો. અત્યારમાં તમને હું દશરથ રાજાની કથા આપી રહ્યો છું. દશરથ રાજા પોતે શિકાર કરવા ગયા, હનુમાનને લઈને શિવ મૂકી ગયા. પછી બધા મોટા થાય છે ને રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત, હનુમાન પાસે ખેલે છે. પછી એની અંદર એકવાર દશરથ રાજા શિકાર કરવા ગયા અને નદીએ એને કાંઈક જનાવર અવાજ આવ્યો, પણ સરોવર પાણી ભરતો એનો અવાજ આવ્યો. એમ કરીને બાણ છોડ્યું દશરથ રાજાએ, તો સરોવર એની બાણથી મરી ગયો. ત્યાં ગયા દશરથ રાજા દોડીને, આ તો કે અંધી અંધાનો દીકરો છે સરોવર, એમ કરીને આંડો ભરીને પોતે ગયા પાણી પાવા સરોવરના મા બાપને કે તું કોણ છો? તું અમારો દીકરો નથી, સાચું બોલ કે હું દશરથ રાજા છું, તમારો દીકરો મારા બાણથી મરાઈ ગયો છે. પછી પાણી પીધું નહીં, હાથમાં પાણી લઈને હરાપ આપ્યો અંધી અંધાએ કે અમે તડપી તડપી તારી સામે બે મરી જાય છે, મારો છોકરો તો મરી ગયો છે પણ અમે તારી સામે મરી છીએ, અમારો અંધી અંધાનો બેનો તને હરાપ છે, તારે ચાર છોકરા હશે તો તું તડપી તડપી મરી જા, મારો હરાપ છે. એમ કરીને અંધી અંધા નંજા પ્રાણ કાઢી નાખ્યા. તરણીનો અગ્નિ સંસ્કાર કર્યો દશરથ રાજાએ, એનું પીઠદાન કરાવ્યું, એની પૂજા કરાવી, એનો દાડો કર્યો, એની ક્રિયા કરી, પણ તોય પાપ હરાપ આપ્યા હતા એટલે એને ભોગવવું જ પડ્યું. પછી કઈ કાલાવાડમાં બોલાવ્યા દશરથ રાજાને અને વસન માંગવા માટે ખૂબ ત્યાગ થઈને ત્યાં ગઈ ને એની પાછળ ગાંડા હતા દશરથ રાજા, બહુ ગાંડા હતા, બહુ રૂપાળી હતી એટલે એની પાછળ ગાંડા હતા કે વસન આપો મને તો હું બધી વસ્તુ કરું. માગ કઈ કે રામને 14 વર્ષનો વનવાસ ને મારા ભરત માટે ગાડી. દશરથ રાજા કે અભાગણી તુને એરું કરડે તે આવો વસન માંગ્યું મારી પાસે, હે તે મારી પાસે આવું વસન માંગ્યું, બીજું ગમે તે વસન માંગ પણ મારો રામ ગાદીએ રે, તારા ભરત માટે ગાય માગવું માગી લે, મારા ભરત મારા રામ અહીંયા મને ન હાલે, રામ મારો પહેલા. એમ કરી અને રામે પછી કીધું એને કઈને ખબર, રામ તો ભગવાન હતા એને ખબર હતી, કઈને કીધું કે મારા બાપુ પાસે તમે આ વસન માગી લેજો, મારા ભરત માતા ગાદી માગજો, મારા માટે વનવાસ માગજો, હું તૈયારી છું વનવા જવા. એમ કરી અને ઘણી સમજાવી કઈને બધા એમ કે મંથરાએ ચડાવી, આ ચડાવી, એ બધું ખોટું છે. આ બધા ભાગવત વાંચે છે, રામાયણો વાંચે છે, પણ બધી ખોટી. એક 3 બદામની બાબર રાજાને ચડાવીએ કે રાજાને ચડાવી કે રાણીને ચડાવી શકે ને રાણી એનું માની જાય બાબર, એ ખોટું છે. ખુદ રામે બાંધ્યા હતા ને હરાપ. પછી દશરથ દાદા બહુ રડ્યા. રામ સીતા લક્ષ્મણને બોલાવ્યા ને બટા તારે વનમાં જવાનું છે. કોઈ વાંધો નહીં પિતા, એટલી જ વાત છે, આમાં તમે રડો શા માટે? એટલી ઓહો, મારા તો અહો ભાગ કહેવાય, વનમાં હું બધું વનમાં જોઈશ, બધું મને જોવા મળશે. સીતા જાર થઈ ગયા, લક્ષ્મણે જાર થઈ ગયો, કદી તમારે બેને કોઈને નહીં આવવાનું છે, વન તો મને એકલાને મળ્યો છે. પણ સીતા કે હું પતિવ્રતા નારી છું, જ્યાં મારો પતિ હોય ત્યાં હું. સીતાને ઘણા સમજાવ્યા અયોધ્યા વાળાએ બધાએ, એના પિતાના ઘરના નહીં, મારા પતિ હોય ત્યાં જ હું હોઉં. લક્ષ્મણને ઘણો સમજાવ્યો, લક્ષ્મણ કહે નહીં. ઉમલીને પૂછ્યું કે જાઓ, ભાઈની સેવાથી બહુ મોટું કોણ છે? તમારા મોટા ભાઈ રામ છે. પણ રામ હોય તો મોટા ભાઈ ખરા, મોટા વગેરે પીપળા ઘણા છે, પણ મોટો થઈ તમને ખૂબ દુઃખ આપતો હોય અને ખૂબ હેરાન કરતો હોય, એ ભાઈ ના કહેવાય, રાક્ષસો કહેવાય. એક ખાસ ધ્યાન રાખજો ભક્તો, ભાઈ એને કહેવામાં આવે કે ભાઈને પૂછીને કામ કરે, ભાઈને પૂછીને બધું કરે, એને ભાઈ કહેવામાં આવે. એમ કરી ને દશરથ દાદાએ ખૂબ કકળાટ કર્યો. તડપી રામ, સીતા અને લક્ષ્મણ વનમાં જતા રહ્યા એનું વસન પ્રમાણે. એના મંત્રીને મોકલે છે પાછળ, મંત્રી જાઓ સમજાવી લાવ. મંત્રી પાછળ જાય છે સેનાને લઈને. મંત્રીને ખૂબ કીધું હાલો મંત્રીએ, પણ કે નહીં તમે પાછા વ્યા જાઓ, હવે અમારું વસન છે. એમ કરી અને મંત્રી પાછો વ્યો. પછી ધીમે ધીમે
વનવાસ પહોંચ્યા, એક ઝૂંપડી બનાવી, ત્યાં વિરામ કર્યો. ક્યાં ભરત આવ્યો? ગામડે ગયો તો ભરત ઘરે નહોતો. ભરત આવી ગયો, એની માને પૂછ્યું કે ભાઈ કઈ ગયો? એ તો વનમાં આવી ગયો. ખબર પડી કે તે જ વનવાસ એને મોકલ્યો છે. એની માને ભરતે બહુ ગાયું દીધી. હા કઈ કઈ કે તું માં લાયક ને, તું માં કહેવાતું જ નથી બહારથી. હવે તું માને પાણો જન્મો તો હરો હતું તારે પસંદ તારી બેન. એમ કરી ને ભરત સેના લઈને ગયો વાહે વાય, અને લક્ષ્મણ ભાળી ગયો. ભાઈ અત્યાચાર કરો, ઓલો ભરત આપને મારવા આવે છે. પણ પગલા તું વાત તો સાંભળ, પેલા ઈ જિંદગીની અંદર આપણે મારવાનો વિચાર ન કરે ભરત. નહીં, આ બધી એટલી મોટી સેના લઈને આવે છે, શું લેવા આવે છે? તો પણ તું પેલા આવા દે, એને જાણ વાત જાણ વગર વાકે. ભાઈ વાત વિનાનો તું ગુસ્સો શા માટે એટલો બધો કરે છે? પણ હું નહીં આજ નહીં છોડું ભાઈ. પણ મને ખબર છે લક્ષ્મણ, તારી તાકાત ઉપર મને વિશ્વાસ છે, તું કોઈને ન પોગવા દે. પણ પેલા એની વાત સાંભળ, એ હું કરવા આવે છે. એમ કરીને ભરત આવ્યો અને રામના પગમાં પડી ગયો, ખૂબ રોયો, ખૂબ રોયો. ભાઈ પાછા આવો, ભાઈ પાછા આવો. નહીં ભાઈ, તું વનુ તારા માટે રાજ છે, મારા માટે રાજ નથી. નહીં, રાજ તમારું છે મોટા ભાઈ. મારી માને, એની માને બહુ ગાયું દીધી. મારી માં ભગણી કહેવાય, બહુ ગાયું દીધી. ભરતે બહુ ગાયું દીધી. તું રામ ખીજાઈ ગયા. હારા માને ગાળ દેશ? કઈ કઈને ગાળ નહીં દેતો. મેં બાંધ્યા હતા એને, મેં કીધું તું વનમાં આવવાનું. એમ કરી ને લક્ષ્મણનો ગુસ્સો શાંત થઈ ગયો. લક્ષ્મણ રડવા લાગ્યો કે ભરત, તારા માટે મેં ખોટા વિચારો કર્યા હતા. કે પગલા તે બાણ કેમ ન છોડ્યું, મને મારી કેમ ન લઈ ગયો? નહીં, એમ કરીને લક્ષ્મણ પગમાં પડી ગયો, બધ ભરી ગયો, બહુ રડ્યો, બહુ રડ્યો. લક્ષ્મણ બી બહુ રડ્યો. એટલે હંમેશ માટે ભાઈઓ એને કહેવામાં આવે કે એકાબીજા અહીંયા ભાઈ ન રહી શકે. અને એકાબીજા ભાઈઓએ તમને ભોગ આપી દીધો હોય, એની આખી જિંદગી આપી દીધી હોય, અને તમે પૂછ્યા વિનાના બીજે વ્યા જાઓ, હેક છે તમારી જિંદગીને. તમે આવ્યા ના આવ્યા કહેવા. આ તો 9 દિવસની કથા છે. આ તો બહુ મોટી કથા છે. પછી હું તમને ધીમે ધીમે બધી કથા આપતો રહીશ. જય સિયારામ, જય ઓમ નમો નારાયણ.